ઈ રિક્ષાનું એજન્સી વધુ કિંમતી મૂકી મલાઈ ઉતારી લેતી હોવાનો આક્ષેપ. વિરોધના પગલે કાર્યક્રમ મોકૂફ કરાયો. દેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આ ઈ રિક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રિક્ષા કે જે 1 વર્ષ પણ ના ચાલે જેનું 3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઉડકાર લઈ લીધું હોય એવા ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ. એના કરતાં આ વિતરણ અમે નહીં કરીએની વાત કરતા સામે ઈ રિક્ષા લેવાની સરપંચોએ લેવાની ના પાડતા મામલો ગરમાયો અને કાર્યક્રમ તંત્રએ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પુનઃ જાહેર કરવામાં આવ્યો. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.5 લાખ રૂપિયામાં આ ઈ રિક્ષા આવે પણ એજન્સી 3,10,000નું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે. આ દિવસોના નામે 20/5 100 ઈ રિક્ષા આપવામાં આવી જેની કિંમત 3.10 કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે. એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે. જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું, તો આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકોએ અમારા આગેવાનોએ કે આવા તકલાદી સાધનો નથી આવ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3,10,000નું આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. પણ એ નથી. તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી. સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે. આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે. રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ ત્યાર પછીના જે વચેટિયા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે. આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. અને કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવાનું કોણ બોલવાનું છે? પણ સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ જે વચેટિયા જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી હોત નથી. ગાંધીનગરથી ઠોકી બેસાડ્યું છે. આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય, એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી
વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો. તો એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ. અને જે પણ એસ્ટીમેનો બન્યા છે, એસ્ટીમેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ, તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે ને ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ ઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે, એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય, ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે. પણ આ એજન્સીએ એ યોજનાના હેતુફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે. જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. હાલ તો આ ઈ રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે, બીજી બાજુ આ જ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે. ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું. परोश का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, भरूच।